જય રામાપીર, જય શ્રી કૃષ્ણ. કેમ છો મિત્રો? મજામાં. સ્વાગત છે મારા એક નવા વ્લોગ વિડીયોમાં. આજે ભાઈ છે ને રવિવારનો દિવસ છે અને કામ ચાલુ થઈ ગયું છે ભાઈ. આપણે જો તમે જો અહીંયા રમેશભાઈએ માલ બનાવી નાખ્યો છે અને આપણે છે ને ભાઈ કાલે બારીયું ભરીએ વાત આવે. આજે છે ને બધું લેન્ટર લેવલ સણતર કરવાનું છે બારીયું મૂકીને, અને ટ્યુબ લેવલ પણ જોશે ને. રેવલ નડી જોવે ને પપ્પા, રેવલ નડી જોવે ને, રેવલ નડી છે ભાઈ. હાલો રેવલ નડી છે અને બારીયું છે ને બધી ટ્યુબ લેવલમાં આપણે ફિટિંગ કરશું. અને જો ફાઇનલી ભાઈ 8:30 જેવું થઈ ગયું છે. જો આટલું ચણતર કાલે કર્યું હતું મસ્ત મજાનું. અને આજે ભાઈ છે ને વાતાવરણ એકદમ મસ્ત થઈ ગયું છે. જોઈ લો વાદળ છાયું, મજા આવશે આજે કામ કરવાની, તડકો નહીં લાગે. અને આજે અમારા બાબલા છે ને ભાઈ, મોટો બાબલો ગયો છે ગોંડલ ફેરો કરવા, અને નાનો ટેણીઓ ક્યાંય ગયો આપણો? એ દુકાને ગયો છે ભાઈ. જો ને આવડા જો અત્યારે અહીં રમે છે. મસ્ત મજાનું ઠંડુ લોકેશન છે આજનું. એ ભૂરા છે ને ભાઈ, હમણાં મને ભસતો હતો કારણ કે મેં ટોપી પહેરી હતી ને તો આમથી જોઈ ગયો ને તો મેળો મને ભસવા ભૂલી ગયો બાબલો મને કે આ અમારા માલિક જ છે. આમ જો આવડો જો છે ને બહુ રમતિયાર છે. જો ભાઈ ગયો, જો ભાઈ ગયો. આખો દિવસ રેતીમાં રમે જ આવડો. ભૂરા ઓય છે ને, જા બહુ ગરોડિયારો, બહુ ગરોડિયારો, જા બહુ ગરોડિયારો. જો 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 આ બાબલો ગરોડિયારો છે. જો 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 હાલે હાલે હાલ પકડ પકડ લે પકડ 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 પકડો પકડો પકડો. મોટો બાબલો આવ્યો, અટાણમાં ભીનો થઈ ગયો. જો હવાર હવારમાં ભીનો થઈ ગયો છે. અત્યારે વાગી ગયા છે, આપણે બે ઊભી કરી દીધી છે. અને આ બારીયું છે ને ભાઈ વજન વાળી બહુ છે. અમારા રમેશભાઈએ ઊભી કરાવડાવી છે. અને જો આ ટેકા બાંધવા પડે આમાં. જો સરસ મજાની બે બારી આ બાજુ મૂકી દીધી છે અને બે છે ને આ સાઈડ મૂકવાની છે આપણે બે બારીઓ. હવે છે ને આ પિલોરિયા સણવાના છે ભાઈ વચ્ચે. દિવાલ તો કાંઈ મોટી છે નહીં. આ 1.5-2 ફૂટના પિલોર આવે છે એટલે આ લેન્ટર લેવલ થઈ જાય આપણું. પછી આ સાઈડ બે બારીઓ મૂકીને એને પણ લેન્ટર લેવલ કરી દેવાનું છે. અને પછી ભાઈ આગળ જો આ સીધી દિવાલ આવે છે. એટલે આપણે ભાઈ કરશન બાપાનું આશ્રમ તૈયાર થઈ રહ્યું છે. અને આજે વાતાવરણ સારું છે ભાઈ, ગરમી નથી થતી, ઠંડુ વાતાવરણ થઈ ગયું છે. આને છે ને આ બારીયું મૂકીને ભાઈ ટ્યુબ લેવલ મારવું પડે, નકર ઊંચા નીચી થાય. ફાઇનલી ભાઈ અત્યારે વાગી ગયા છે 11:15 અને ભાઈ આપણે એક સાઈડ છે ને બારી લેવલ પૂરું થઈ ગયું છે. મસ્ત મજાની બારી મૂકી દીધી છે, ચણતરે થઈ ગયું આપણે. જો તમે બે બારીઓ કમ્પ્લીટ આ સાઈડ પૂરી થઈ ગઈ. હવે આ સાઈડ બે બારી મૂકી અને ચણતર કરવાનું છે. અને આજનું વાતાવરણ છે ને ભાઈ, જો તમે વાદળ છાયું છે, મજા એવા રાખે. વાદળા થઈ ગયા છે, વાદળા. અમારા રમેશભાઈ છે ને અહીંયા મેળા ગોઠવે છે બેલા મૂકીને. પડે ને હો. અત્યારે વાગી ગયો છે 1 અને ભાઈ બપોર થઈ ગયા છે. હવે છે ને આ લોકો જમવા જતા રહ્યા છે. અને આપણે ભાઈ જો પાછળની દિવાલ 4 બારીઓ મૂકીને લેન્ટર લેવલ સરસ મજાનું થઈ ગયું છે. અને હવે આપણે પણ પેટ પૂજા કરવા જઈશું. જો અમારા ભાઈ છે ને સામાન હંકેલે બધો. જો આ સરસ મજાની ભાઈ બારીઓ મૂકી દીધી છે. અમારા આ મેડમ છે ને માલ લે છે જો પાછળથી. તો ભાઈ આટલું કન્ટિન્યુ કામ થઈ ગયું છે આપણું. અને હવે બપોર પછી છે ને ભાઈ આ સાઈડ ચાલુ કરવાનું છે. જો આ દિવાલ લાંબી છે, સીધી આવે છે, આમાં કંઈ બારી આપણે મૂકવાની નથી. તો હવે ભાઈ પેટ પૂજા કરી લઈએ આપણે. અમારા ભાઈ ડોરેમોન હજી આવી નથી. અમારા વાસુભાઈની લઈને ગયા છે, એ લેવાઈ ગયો છે. આ બાજુ સરસ મજાનું કામ
પૂર્ણ થઈ ગયું છે. તો હાલો કન્ટિન્યુ બન્યા રહીજો આપણા વ્લોગમાં. તો ફાઇનલી મિત્રો અત્યારે 5:30 થઈ ગયા છે અને ભાઈ હું અને વિશાલ કાકા બહાર ગયા હતા અને મારા પપ્પાને બધા કામ કરતા હતા. ભાઈ બપોર પછી છે ને કામમાં રજા રહી ગઈ છે કેમ કે કંઈક કામ હતું મારા દાદાને ને એમને, અને આના પપ્પા આવ્યા નહીં, અમને કંઈક કામ હતું આના પપ્પાને, એટલે કામ બંધ રહ્યું છે. અમે કંઈ ઘરે નહોતા. બપોર લગીમાં કેટલું ચડ્યું ને હું તમને બતાવું. અત્યારે મારા પપ્પા નાહી ધોઈને મસ્ત મજાના ફ્રેશ થઈ ગયા છે. જો થાક લાગ્યો પપ્પા? થોડોક જ લાગ્યો. તો હવે આપણે જોઈએ કે બારે કેટલું ચણતર થયું છે. મિત્રો આ બહાર કેમ આવ્યા હતા કહું? જો આ ઘરમાં હતા પણ ઘરમાં બહાર આવ્યા. તો તમે જોઈ શકો છો મિત્રો, આજે બપોર સુધીમાં કેટલું કામ થયું નહીં તમે જો. દેખાય તમને જો, અહીં લગી ચડી નાખ્યું છે. કાલે બારીઓ લઈ આવ્યા હતા અને આજે બારી ફિટાઈ કરી દીધી. જો બારી લગાઈનું લેવલ એકદમ કમ્પ્લીટ દેખાય. 1 2 3 અને 4. તું ઓલા પલાળતો નહીં મને. 4 બારીઓ ફિટ કરી દીધી છે. જો 2 અહીંયા બારી લેવલ ચણતર કરી નાખ્યું છે. કાલે અહીંથી ચાલુ કરવાનું છે. આજે બપોરે કરવાનું હતું, બપોર પછી પણ કંઈક કામ હતું મારા દાદાને એટલે બહાર ગયા હતા, એટલે કાલે ચાલુ કરશું. નહીં દેવાંગભાઈ? નેક્સ્ટ લેવલ વ્યૂ આવે છે. આશ્રમમાં બારી ફિટ થઈ ગઈ. પાર્ટ 2 છે મિત્રો. પાર્ટ 2 નહીં, બ્લોગ છે આપણો બ્લોગ. સાડા 5 થયા છે તોય જે તડકો એટલો જ છે. જો ગરમ તડકો, બહુ તડકો બહુ લાગે નહીં દેવાંગ? 5:30 થઈ ગયા તો ખબર નથી પડતી. એવું લાગે કે બપોરના 2-3 ના વાગ્યા હોય. તડકો બહુ પડે છે અહીંયા. ચોમાસું આવશે ને તો અહીંયા મજા આવશે. ઠંડુ એકદમ વાતાવરણ થઈ જાય, બહુ મજા આવે વરસાદની. અહીંયા પછી મંદિરનું ચાલુ કરવાનું છે આપણે, એકદમ મસ્ત નેક્સ્ટ લેવલનું કામ કરવાનું. અલ્ટ્રા પ્રો મેક્સ. ક્યાં હુઆ મિત્રો? અત્યારે સાંજ થઈ ગઈ છે અને વ્લોગને હવે અહીંયા એન્ડ કરીએ. તમને મારો વ્લોગ કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂર જણાવજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો. બાય બાય, મળીએ એક નવા વ્લોગમાં. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.